लोटा जल की धार करे और पत्र पुष्प चढ़ाते हैं। लोटा जल की धार करे और पत्र पुष्प चढ़ाते हैं। सुख देवे और दुख नसावे आयुष और बढ़ाते हैं। भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं। भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं। जितना जिसने कर्म किया है उतना उनको देते हैं। भोले के दरबार से कोई। मनवांछित जे मनोकामनाओं छे पूर्ण करनार छे। सुख देवे और दुख नशावे आयुष और बढ़ाते हैं। आवो छे भोळोनाथ। सुख आपे दुख भगाड़े અને આપણું આયુષ્ય છે એ વધારે છે। માટે છેલ્લે કીધું शिव शिव करके शिव तू हो जा। शिव काहे घबराता है। शिव शिव करके शिव तू हो जा। जीव काहे घबराता है। शिव शिव करके शिव तू हो जा। शिव काहे घबराता है। शिव शिव करके शिव तू हो जा। जीव काहे घबराता है। शिव शरण में आजा बंदा तू काहे शर्माता है। भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं। भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं। जितना जिसने कर्म किया है उतना उनको देते हैं। भोले के दरबार से कोई भोले के दरबार से कोई भोले के दरबार से कोई। शिव है दयाळु છે। દયાળુ છે। ભોળાનાથ છે। ભોળો નથી। આપણે એમ કહી કે શિવ ભોળો છે ભોળો છે ભોળો છે। નહીં, ભોળો નથી પણ જે ભોળા છે ને એનો નાથ છે। ભોળા લોકોનો નાથ છે। તો સમુદ્ર મંથનમાંથી વિષ નીકળ્યું છે। દેવતાઓએ શિવની પ્રાર્થના કરી અને ત્યારે ભગવાન ભોળાનાથ ત્યાં કને પધાર્યા।
સમુદ્ર મંથનમાંથી જે વિષ નીકળ્યું હતું આ વિષને શિવ પાન કરી ગયા છે. પાન કરી એ વિષને કંઠમાં ધારણ કર્યું, અંદર ઉતારી નથી ગયા પણ કંઠમાં રાખ્યું. આથી મહાદેવનો કંઠ નીલો બન્યો એટલે શિવનું એક નામ પડ્યું નીલકંઠ મહાદેવ. કંઠ નીલો બની ગયો શિવનો. શિવે આપણને એમ બતાવ્યું કે જગતમાં તમે સંસારમાં રહેશો ને તો ક્યારેક આવો વિષ પીવાનો વારો આવશે. વિષ એટલે ઝેર નહીં, ક્યાંક તમારે અપમાનના ઘૂંટડા પણ પીવા પડશે, કોઈ જગ્યાએ તમારે નિંદાનું વિષ પણ પીવું પડશે. તમારી નિંદા થશે, તમારી લોકો કુથલી કરશે, તમારું અપમાન કરશે. તો જગતમાં રહેતા કદાચ આવા વિષ પીવાનો વારો આવે ને તો શિવે એમ કીધું કે વિષને તમે પેટમાં ન રાખજો પણ કંઠમાં રાખજો. કોઈ ઉપર આપણને મન દુઃખ હોય ને તો કંઠથી કંઠમાં રખાય. આપણે એને કહી દેવાય કંઠ દ્વારા કે ભાઈ મને તારાથી આ તકલીફ છે, પણ એ પેટમાં ન રખાય. પણ ઘણાના પેટમાં ઝેર હોય. શિવે એમ કીધું કે કંઠમાં રાખીને તમે એને કંઠમાંથી રાખીને જાહેર કરી દેજો પણ વિષને ક્યારે પેટમાં ન રાખતા. વિષ પછી જ બધું નીકળ્યું. જે આ વિષને પચાવી લે એની અંદરથી જ પછી બધા રત્ન નીકળે. સમુદ્ર મંથન એટલે આપણું આ મનોમંથન, આ આપણું આત્મમંથન, એ આપણે કરીએ ને મનોમંથન એટલે એમાંથી પેલા વિષ નીકળે. વિષ એટલે શું? મેં આનું આ ખરાબ કર્યું, મેં આ પાપ કર્યું. આ અંદરથી પાપ જ્યારે બહાર નીકળે, વિષ નીકળે, એટલે વિષ નીકળી જાય પછી સમુદ્ર મંથનમાંથી 14 રત્નો નીકળ્યા છે. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા ધનવંતરી ચંદ્રમા ગાવ કામ દુધાસુરેશ્વર ગજો રંભાદિદેવાંગના અશ્વ સપ્તમુખો વિષમ હરિધનુ શંખો મૃતમ ચાંબુધે રત્નાની ચ ચતુર્દશ પ્રતિદિનમ કુર્યાત સદા મંગલમ. વિષ પછી સમુદ્ર મંથનમાંથી આ બધા રત્નો નીકળ્યા છે. ઉચૈશ્રવા નામનો ઘોડો નીકળ્યો. બલિરાજા કહે કે આ હું રાખીશ એટલે એને આપી દીધો. પછી ઐરાવત હાથી નીકળ્યો. ઇન્દ્ર કહે કે હું રાખીશ, ઇન્દ્રને આપી દીધો. પારિજાતકનું વૃક્ષ નીકળ્યું. ભગવાન કહે કે એ તો સ્વર્ગમાં જ જવા દો એટલે સ્વર્ગમાં ગયું. પછી અપ્સરાઓ નીકળી. ભગવાન કહે એને પણ સ્વર્ગમાં મૂકી દો એટલે અપ્સરાઓ પણ સ્વર્ગમાં ગઈ. પછી અંદરથી મદિરા નીકળી. મદિરા નીકળી એટલે દૈત્યો કહે કે મદિરા અમે લેશું. ભગવાન કે લઈ લ્યો, આમે તમારી જ છે. મદિરા તે દિવસથી કરીને આજ દિવસ સુધી એ લોકોના ભાગમાં જ ગઈ છે. જે કોઈ પીતા હોય ને ઉપયોગ કરતા હોય એટલે માની લેવાનું કે આ એના વંશનો લાગે છે. કારણ કે મદિરા પીવી એ દેવનો સ્વભાવ નથી, આદિ અનાદિ કાળથી દૈત્યનો સ્વભાવ છે. એટલે મદિરાનો ઉપયોગ કરે દેવ નથી પણ એ દૈત્ય છે. તમને એમ લાગશે કે મહારાજ આવડું બધું કડવું બોલે છે, પણ કડવું અમે બોલીએ એનું કારણ એ કે તમારું અનાજ અમારા હોઠમાં ચોટ્યું છે. તમારું દીધેલું અમે ખાઈએ છીએ અને અહીંયા કને ઉપર બેસીને ખાલી તમારી વાહ કરીએ ને એ યોગ્ય નહીં. સાચી વાત અમારે તમને કહેવી જોઈએ. વ્યસનોથી દૂર રહીએ. વ્યસનોનો ત્યાગ કરીએ. વ્યસન કરીએ તો એક જ ભગવાનના નામનું કરીએ. મદિરા એ દૈત્યોએ લીધી છે. ત્યાર પછી સમુદ્ર મંથન કરતા એમાંથી લક્ષ્મીજી નીકળ્યા છે.
લક્ષ્મીજી નીકળ્યા, હાથમાં જયમાળા છે, કોને પહેરાવે કોને પહેરાવે, બધા દેવો દૈત્યો બધા જોવે છે. લક્ષ્મીજી વિચાર કરે કે આ જયમાળા હું કોને પહેરાવું. આમ જોતા 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 આગળ આવ્યા અને સર્વગુણ સંપન્ન ભગવાન નારાયણને બેઠેલા જોયા. એટલે લક્ષ્મીજી વિચાર કરે કે નારાયણ જ આ માળાને યોગ્ય છે. અને આમ પણ અધિકાર નારાયણનો હતો, કારણ કે સમુદ્ર મંથનમાં પરિશ્રમ કોણે કર્યો હતો? નારાયણે. અને આપણે ત્યાં તો કવિતાઓ આવતી કે સિદ્ધિ એને જઈ વરે જે પરસે વે નાય. પુરુષાર્થ નારાયણે કર્યો છે સમુદ્ર મંથનમાં, એટલે લક્ષ્મીજી એને જ મળે જેને પુરુષાર્થ કર્યો હોય. આવી અને લક્ષ્મીજીએ નારાયણના ગળામાં જયમાળા પહેરાવી. નારાયણ પરમાત્માએ લક્ષ્મીજીને પોતાના વક્ષ નિવાસીની બનાવ્યા છે. એકવાર ભાવ અને પ્રેમથી બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ફરીથી સમુદ્ર મંથન પાછું ચાલુ થયું. તો એમાંથી ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને નીકળ્યા છે. હાથમાં અમૃતનો કુંભ છે. દૈત્યોને ખબર પડી કે આમાં અમૃત છે, એટલે બલિરાજા દોડ્યો અને બલિરાજાએ દોડી અને ધન્વંતરીના હાથમાંથી અમૃતનો કુંભ ઝૂંટવી લીધો છે. દેવતાઓને કીધું કે આ અમૃત તમને નહીં મળે, અમૃત તો અમે પીવાના. વળી વિઘ્ન આવ્યું એટલે દેવતાઓએ વળી પાછા ભગવાનને યાદ કર્યા કે ભગવાન, આ જો દૈત્યો જો અમૃત પી જશે ને તો અમને કાયમના માટે પરેશાન કરશે. હે હરિ, તમે આવો. ફરી ભગવાનને યાદ કર્યા એટલે ત્યારે દેવતાઓનું કાર્ય કરવા માટે ભગવાન નારાયણ આજે નારી બન્યા. મોહનમાંથી ભગવાન મોહિની બન્યા. સ્ત્રી સ્વરૂપ લીધું ભગવાને. અને નારાયણનું સ્ત્રી સ્વભાવ એટલે શું કહેવાનું? ભલભલા ભાન ભૂલી જાય એવું રૂપ. મોહિની સ્વરૂપ લઈ અને ભગવાન ઠમક 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 કરતા કરતા ત્યાં ક્ષીરસાગરના કિનારે પધાર્યા છે. મોહિનીને આવતા જોયા. આવી રૂપાળી સ્ત્રી. બલિ રાજા તો ગાંડો થઈ ગયો કે આટલી સુંદર સ્ત્રી ક્યાંથી આવી. અને એમાંય વળી મોહિની આવીને એમ પૂછ્યું કે તમારામાંથી બલિ રાજા કોણ? ત્યાં તો બલિ રાજા રાજી થઈ ગયો, આમ છાતીને ફુલાવતો આવ્યો, બોલે હું પોતે જ બલિ. મોહિની કહે કે બલિ, હું તારી હારે લગ્ન કરવા આવી છું. આ બોલીને ત્યાં તો બલિ રાજાને ને સ્વર્ગને જાણે એક હાથવેતનું છેટું રહ્યું. રાજીના રેડ થઈ ગયો. બોલે દેવી, જે શબ્દ મારે બોલવા જોઈએ આપ બોલો છો. તમને દૂરથી જોતા જ મેં મનથી નક્કી કરી લીધેલું કે હું તમારી હારે લગ્ન કરીશ, એને બદલે સ્વયં તમે બોલ્યા. દેવી, હું આતુર છું આપની સાથે લગ્ન કરવા. મોહિની કહે કે વાત બધી સાચી રાજા, પણ તું થોડોક અન્યાયી છો, એટલે આપણે થોડીક ચોખવટ કરવી પડશે. શેની? બોલે તારા હાથમાં શું છે? બોલે અમૃત. ન્યાયની રીતે આમાંથી દેવતાનો અડધો ભાગ થાય કે ન થાય? બોલે થાય ને. કે તો બધું તમે જ પી જવું છે? અડધો ભાગ જો દેવતાને આપ તો તારીને મારો મેળ પડે, નહીતર આપણો મેળ પડશે નહીં. બલિ રાજા કે એમ ન બોલો દેવી, હું અડધો ભાગ દેવતાઓને આપીશ. કે તો લાવ, હું જ અડધો ભાગ કરી દઉં. બલિ રાજા રૂપમાં એવો મોહિત બન્યો હતો ને, એટલે અમૃતનો કુંભ ભગવાન મોહિનીને આપી દીધો. ભગવાને આમ લાઈન કરી, એક લાઈનમાં દેવતાને બેસાડ્યા, બીજી લાઈનમાં દૈત્યોને બેસાડ્યા. અને પછી દેવતાઓને ઈશારો કર્યો કે પીવા માંડજો ઝપાટે. દેવતાઓને અમૃત પીવડાવવા જાય ત્યાં તો બલિ રાજાએ હાથ પકડ્યો. બોલે નહીં, પેલા અમને પાવ, અમને દૈત્યોને પાવ. મોહિની કહે કે રાજા બલિ, મને એમ લાગે છે કે તારામાં બુદ્ધિ નામની કોઈ વસ્તુ નથી. કેમ? અરે આ સમુદ્ર મંથનના પેટાળમાં અમૃતનો કુંભ આટલા વર્ષ સુધી રહ્યો છે ને, એટલે એના ઉપર આંચ વળી ગઈ છે રાજા. ઘાટું અમૃત તો નીચે ભર્યું છે, એટલે હું તો તમારું ભલું ઈચ્છું છું.
આછું આછું દેવતાઓને પાઈ દઉં અને ઘાટું છે ને એ તમને આપી દઉં. બલી કે ભલે એમ કરો. દેવતાઓને અમૃત પીવડાવતા જાય, પીવડાવતા જાય, પીવડાવતા જાય. ભગવાનની દ્રષ્ટિ દૈત્યોની સામે છે અને બધા દૈત્યો છે એ બલિરાજા સહિત મોહિનીના મોઢા સામે જ જોયા કરે છે. આ બાજુ ભગવાન સૂર્યને અમૃત પાય, ત્યાર પછી ચંદ્રને પીવડાવવા જાય. પણ બલિરાજાના આ જે દૈત્યોની જે લાઈન હતી એ દૈત્યોની પંક્તિમાં રાહુ દૈત્ય બેઠો તો ને એ બહુ હોશિયાર હતો. રાહુને ખબર પડી ગઈ કે આ વિષ્ણુ છે, હમણાં જ દેવતાઓને બધું અમૃત પાઈ દેશે અને અમારા વાળા તો બોઘા જેવા જોયા કરે છે. ચંદ્રને અમૃત પીવડાવવા જાય ત્યાં તો રાહુએ ગડગડતી દોટ મૂકી અને વચમાં રાહુએ મોઢું ફાડ્યું. ભગવાનની દ્રષ્ટિ તો હતી દૈત્યો સામે, એટલે અમૃત હતું એ સીધું રાહુના મોઢામાં ગયું. સૂર્ય અને ચંદ્રએ બૂમ પાડી કે ભગવાન આ તો રાહુ મારી નાખ્યા. રાહુ પી ગયો. ભગવાને તરત જ સુદર્શન ચક્ર મૂક્યું. સુદર્શન ચક્રથી રાહુનું મસ્તક કપાઈ ગયું. પણ અમૃત પી ગયો તો એટલે મસ્તકે જીવતું રહ્યું અને ધડ પણ જીવતું રહ્યું. પછી ભગવાને ધડનું નામ રાહુ અને ઓલું મસ્તક જે અલગ પડ્યું હતું એને નવું નામ આપી દીધું કેતુ. અને પછી કીધું કે હવે તમે દૈત્યોની લાઈનમાં નહીં, હવે દેવતાની લાઈનમાં જ રહેજો. એટલે ત્યારથી આ નવગ્રહના અંદર આ રાહુ કેતુને સ્થાન મળી ગયું, દેવતાઓની લાઈનમાં આવી ગયા. દેવતાઓને અમૃતનું પાન કરાવી અને ભગવાને દૈત્યોને છેતર્યા છે. બધાને આનંદ થયો પણ રાહુને દુઃખ થયું. સૂર્ય અને ચંદ્ર ઉપર ક્રોધે ભરાયો કે તમે અમારી ચાડી ખાધી. એટલે આજે પણ પરવણીએ રાહુ છે એ સૂર્યને ગળી જવા આવે એટલે આપણે એમ કહીએ કે આજે સૂર્ય ગ્રહણ થયું. ચંદ્રને ગળી જવા આવે એટલે આપણે એમ કહીએ કે આજે ચંદ્ર ગ્રહણ થયું. આજે પણ ગણવા માટે આવે છે કારણ કે ચાડી ખાધી. આ કથા આપણને એ બતાવે કે આપણે કોઈની ચાડી ખાવી નહીં. અમૃત કેરી જ્યારે વેચણી થઈ છે, સૂર્યને ચંદ્ર એની ચાડીઓ કરે છે. સૂર્યને ચંદ્ર એની ચાડીઓ કરે છે. આપના કરેલા આડા જોને આવે, આપના કરેલા આડા જોને આવે. એ રાહુને જોઈને મોઢા, રાહુને એ જોઈને મોઢા કાળા કરે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવાને પડે છે. સૂર્ય અને ચંદ્રએ ચાડી ખાધી એટલે રાહુને દુઃખ થયું. આજે ગણવા આવે છે. અને આજે પણ રાહુ જ્યારે ગણવા માટે આવે છે ત્યારે સૂર્ય અને ચંદ્રને બહુ પીડા થાય છે. અને એટલા માટે આપણે ત્યાં ગ્રહણના સમયમાં અખંડ રામધૂન કરતા, જાપ કરતા, કારણ કે સૂર્ય અને ચંદ્રને પીડા ઓછી થાય. પણ હવે તો એ બધું બંધ થઈ ગયું. પહેલા તો ગ્રહણ પાડતા, આપણે ગામડાઓમાં તો હજી ગ્રહણ પાડવામાં આવે છે.
બધું ફેંકી દે, રાંધેલી રસોઈ હોય એ ફેંકી દે, તાવડી હોય ને એ તાવડીએ ફેંકી દે. પછી ગ્રહણ પૂરું થાય એટલે બજારમાંથી તાવડી લઈ આવે, ચૂલો હોય ચૂલાને બરોબર લીપે અને ત્યાર પછી રસોઈ બનતી. પાણી ભરવા જાય, ગ્રહણ પૂરું થાય એટલે પેલા પાણી ભરવા જાય ગામના છાપે, કારણ કે પાણી પણ બધું ઢોળી દે. હવે તો શહેરમાં તો શું મોટા મોટા અંડરગ્રાઉન્ડ ટાંકા હોય એટલે એ પાણી ક્યાં કાઢવું, એટલે પાણીની અંદર દાભડો નાખી દે. ગ્રહણના સમયમાં જેટલું બને એટલું હરિનામ જપો. આ બંધ થઈ ગયું છે ને એટલે હવે સૂર્ય અને ચંદ્રને પીડા થાય છે. પેલા પીડા નથી થતી, કારણ કે આપણે માળા કરતા, જપ કરતા, તપ કરતા. પણ હવે આ બધું બંધ થઈ ગયું ને એટલે હવે સૂર્યને પીડા થાય. જ્યારે ગ્રહણ આવે ત્યારે સૂર્ય દુઃખી થાય છે. અને વિજ્ઞાનનું સર્વે છે કે સૂર્ય છે ને એ સૂર્યના તેજમાંથી હવે તિરાડ પડી છે અને નાનો ટુકડો બહાર પડવાની તૈયારી. સૂર્યમાં તિરાડો પડી ગઈ છે, ચંદ્ર ઝાંખો થઈ ગયો છે, કારણ કે આપણે આ ગ્રહણના સમયમાં આ બધું બંધ કરી દીધું. એટલે ગ્રહણ આવે ને એટલે ખૂબ હરિનામ જપવાનું. અને એનું બીજું પરિણામ એ છે કે ગ્રહણના સમયમાં તમે એક માળા કરો ને તો 1000 ગણું ફળ આપે. એક માળા કરો, ગ્રહણ હોય એ સમયમાં એક માળા કરો એટલે 1000 ગણું. અમુક સમય એવા છે કે એમાં એક કરો તો 1000 ગણું થાય. કન્યાદાને વિવાહે ચ સંક્રાંતે મરણે નવા. કન્યાદાનનો સમય હોય ત્યારે તમે એક દાન કરો ને તો 1000 ગણું થાય. લગ્નના માંડવામાં ગોર મહારાજ રાડું પાડતા હોય છે કે 1 ગણું દાન, સહસ્ત્ર ગણું પુણ્ય, ધર્મનો ધર્મ અને યશનો યશ. એ ગાય વાહે વાંસળી એવું કંઈક રિવાજ હોય એ લગ્નની વિધિમાં, ત્યારે બોલે કે 1 ગણું દાન. કારણ કે આ કન્યાદાનના સમયમાં કોઈ પણ દાન કરવામાં આવે એ સહસ્ત્ર ગણું બને. સંક્રાંતિનો સમય હોય ત્યારે પણ દાન આપો તો 1000 ગણું થાય. સંક્રાંતિ દર મહિને આવે છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય એટલે સંક્રાંતિ કહેવાય. એ સમયમાં પણ ફળ છે, ગ્રહણ સમયમાં, મૃત્યુના સમયમાં વગેરે. તો આ રીતે દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું અને દૈત્યોને છેતર્યા છે. શંકરને કૈલાસમાં ખબર પડી કે ભગવાને મોહિની રૂપ લીધું હતું, એટલે સીધા વૈકુંઠમાં ગયા અને કહે કે ભગવાન આ સમુદ્ર મંથન સમયમાં તમે સ્ત્રી રૂપ લીધું હતું? બોલે હા. દૈત્યો બધા મોહિત થઈ ગયા હતા? બોલે હા. કે મારે આવું રૂપ જોવું હોય તો? ભગવાન કે અત્યારે તો નહીં, પણ ક્યારેક સમય આવે તમને બતાવીશ. અને પછી આગળ એવી કથા છે કે એકવાર મોહિની રૂપ શિવને બતાવ્યું ત્યારે શિવ સ્વયં ભાન ભૂલી ગયા હતા. શિવે ત્યારે વિષ્ણુને એમ કીધું કે હું કામદેવને બાળવા વાળો, જો તમારા સ્ત્રી રૂપમાં ભાન ભૂલ્યો તો દૈત્યો બચાડા ભાન ભૂલે એમાં જરાય નવાઈ નથી. સમુદ્ર મંથનની કથા બતાવી અને ત્યાર પછી સત્યવ્રત મનુ રાજાની રક્ષા કરવા માટે થઈને ભગવાન મત્સ્ય બન્યા, માછલું બન્યા. જળ પ્રલયમાં સત્યવ્રત મનુ રાજાની રક્ષા કરી અને મત્સ્ય ભગવાને સુંદર એવું જ્ઞાન આપ્યું. આ મત્સ્યાવતારની કથા કહી અને અહીં કને શ્રીમદ ભાગવતના 8મા સ્કંદને વિરામ આપ્યો. શ્રીમદ ભાગવતજીનો 9મો સ્કંદ, જેમાં ઈશાનું કથા છે. ઈશાનું કથા એટલે 9મા સ્કંદમાં ઈશનીય કથા છે અને ઈશને જે અનુસર્યા એવા ભક્તોની પણ કથા છે. એટલે 9મા સ્કંદની કથાનું નામ છે ઈશાનું કથા. સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે. આ 9મા સ્કંદમાં મન્વંતરોની કથા બતાવી, ઈશાનું કથા બતાવી, શર્યાતી અને સુકન્યાની કથા છે. ત્યાર પછી નભગની કથા બતાવી. નભગને ત્યાં નાભાગ થયા છે. આ નાભાગે માતા પિતાની બહુ સેવા કરી, કારણ કે નાભાગ જ્યારે વિદ્યા અભ્યાસ કરવા ગયા
અને આ બાજુ ભાઈઓએ બધા ભાગ વેચી લીધા સંપત્તિના. નાભાગ આવ્યા અને નાભાગે પૂછ્યું કે મારા ભાગમાં શું? તો કે તારા ભાગમાં મા બાપ, તારે એમની સેવા કરવાની, મા બાપની. નાભાગ કહે કઈ વાંધો નહીં, હું મા બાપની સેવા કરીશ. નાભાગે માતા પિતાની સેવા કરી. ત્યારે માતા પિતાએ કહ્યું કે અમે તારી આજીવિકાનો રસ્તો અહીં કને અંગીરસ આદિ યજ્ઞ છે એમાં તમારે જવાનું. આ નાભાગે મા બાપની બહુ સેવા કરેલી. કશ્યપ મહારાજના પત્ની અદિતિ, જે અદિતિ પોતાના પુત્રો દેવતાઓને જોઈ અને દુઃખી થયા છે. અદિતિ કશ્યપ મહારાજને કહે કે મારા દીકરાઓ કઈ રીતે સુખી થશે. અને ત્યારે કશ્યપ ઋષિ માં અદિતિને એક વ્રત બતાવે છે, જે વ્રતનું નામ છે પયો વ્રત. પય એટલે દૂધ. દૂધ ઉપર રહીને આ વ્રત કરવાનું. દૂધ ઉપર રહીને એટલે દૂધ પીને, હો, કારણ કે આપણી ગુજરાતી ભાષા એવી છે. પાછી એક ભાઈ છે ને, એના ઘરે પોતાના ઘરે આવ્યા અને માથે પપૈયાનું આખું ભારું લઈ આવ્યા. ઘરે આવીને ખોલ્યું, એક પપૈયું લીધું, એને મૂક્યું, એના ઉપર ઊભો રહેવા જાય તો પપૈયું ફસકી જાય. બીજું પપૈયું લીધું, એના ઉપર ઊભો રહે તો એ ફસકી જાય. વળી ત્રીજું કાઢે, વળી એના ઉપર ઊભો રહે, એ ફસકી જાય. એની ઘરવાળી કહે કે તમે ગાંડા તો નથી થઈ ગયા ને? આ શું ઘરમાં કચ્ચર ઘાણ કરો છો? બોલે બોલ નહીં કાંઈ. કા? તો કે મને ડોક્ટરે કીધું. બોલે ડોક્ટર આવી સલાહ થોડો દે. તો કે મને તાવ આવતો હતો ને, હું ડોક્ટર કને દવા લેવા ગયો હતો, તો ડોક્ટરે મને એમ કીધું કે આજનો દી તમે પપૈયા ઉપર રહેજો. પણ પપૈયા ઉપર રહેજો એટલે પપૈયું ખાવાનું કીધું. ભલા માણા, તું આ એના ઉપર ક્યાં ઉભો રહેવા માંડ્યો? તો માતા અદિતિ એ પયો હારી રહી અને પય વ્રત કરે છે. 12 દિવસનો આ પયો વ્રત છે. ફાગણ મહિનામાં થાય. ફાગણ સુદ એકમ થી કરી અને ફાગણ સુદ 12 સુધી ખાલી દૂધ જ પીવાનું, કાંઈ ખાવાનું નહીં. અને આ જો વિધિપૂર્વક પયો વ્રત કરવામાં આવે તો એમને ત્યાં ઉત્તમ સંતાનો પ્રગટ થાય. માં અદિતિ પયો હારી રહ્યા અને આથી માતા અદિતિના ઉદરમાં ભગવાન નારાયણ પધાર્યા છે. અદિતિનું તેજ વધવા લાગ્યું છે. સમય વીતવા લાગ્યો. પરમ પવિત્ર એવો ભાદરવો મહિનો આવ્યો. ભાદરવા મહિનાની અજવાળી બારસ આવી અને અજવાળી બારસના દિવસે મધ્યાહન સમયમાં કશ્યપ અને અદિતિના ઘરના અંધકારને દૂર કરવા માટે ભગવાન વામન સ્વરૂપે પ્રગટ થયા. એકવાર ભાવ ઓર પ્યાર से બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાન કશ્યપ અને અદિતિને ત્યાં પ્રગટ થયા. સૂર્ય આવીને ગાયત્રી ભણાવે છે. બૃહસ્પતિએ બ્રહ્મસૂત્ર આપ્યું છે. આકાશે છત્ર આપ્યું. ચંદ્રએ કમંડલ આપ્યું. પૃથ્વીએ મૃગચર્મ આપ્યું. કુબેરે ભિક્ષાનું પાત્ર આપ્યું. ઉમિયાજી એ પાત્રમાં ભિક્ષા પીરસે છે. સરસ્વતીએ રુદ્રાક્ષની માળા આપી છે. અને આ રીતે બધું ધારણ કર્યું અને કશ્યપ અને અદિતિને ત્યાંથી વામન ભગવાન કહે કે હવે મને રજા આપો. કેમ? બોલે તમારું કાર્ય કરવા માટે થઈને હું આવ્યો છું. અત્યારે ભૃગુ કચ્છમાં રાજા બલિ યજ્ઞ કરે છે. આ યજ્ઞના
નિયમ છે કે બલિરાજા જેને જે માગે એ આપે છે, તો હું તમારું કાર્ય કરવા જાઉં છું. અદિતિ કહે કે પ્રભુ અમને તો એમ હતું કે તમે રોકાવશો, થોડો સમય અમને બાળ લીલાનો આનંદ કરાવશો. બોલે માં અત્યારે સમય નથી, મને આજ્ઞા આપો, મને જવા દો. ભૃગુ કચ્છ એટલે અત્યારે જેને આપણે ભરૂચ કહીએ છીએ, નર્મદાના કિનારે બલિરાજા યજ્ઞ કરે છે. વામન ભગવાનનો જન્મ બિહારમાં થયો છે. બિહારમાં બક્સર ગામ, ત્યાં કને ભગવાનનો જન્મ થયો. ભગવાન બિહારમાંથી અહીંયા ભરૂચમાં નર્મદા કિનારા તરફ આવે છે. ભગવાન નારાયણ વામન બટુક રૂપ લઈ અને આવે છે, રવાના થયા છે. વિષ્ણુ વામન થઈ હાલિયા રે, 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, હે મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, વિષ્ણુ વામન થઈ હાલિયા રે, વિષ્ણુ વામન થઈ હાલિયા રે, એવા વિષ્ણુ વામન થઈ હાલિયા રે, એવા વિષ્ણુ વામન થઈ હાલિયા રે. સરસ્વતી હાર પહેરાવતા રે, સરસ્વતી હાર પહેરાવતા રે, સરસ્વતી હાર પહેરાવતા રે, સરસ્વતી હાર પહેરાવતા રે, એને માતા પીરસે ભગવાન મારા વાલા, માતા પીરસે ભગવાન મારા વાલા, હે માતા પીરસે ભગવાન મારા વાલા, માતા પીરસે ભગવાન મારા વાલા, હે વિષ્ણુ વામન થઈ હાલિયા રે, વિષ્ણુ વામન થઈ હાલિયા રે, એવા વિષ્ણુ વામન થઈ હાલિયા રે, એવા વિષ્ણુ વામન થઈ હાલિયા રે. વામન ભગવાન વિદાય લે ત્યારે માતા આદિતિ કહે છે કે પ્રભુ અમારી તો ઘણી આશા હતી, આપ
અમારે ત્યાં બાળ લીલા કરું, આવી અમારી ઈચ્છાઓ હતી, અને આપ એમને એમ નીકળ્યા. હે કરુણા સિંધુ જય શ્રી રામ. આમ ક્યાં જાઓ છો? અમારી ઘણી આશા છે અધૂરી. કરુણા સિંધુ ક્યાં લિયા રે, કરુણા સિંધુ ક્યાં હાલિયા રે, કરુણા સિંધુ ક્યાં લિયા રે, કરુણા સિંધુ ક્યાં હાલિયા રે. એ અધૂરી છે હમ આસ મારા વાલા, અધૂરી છે અમ આસ મારા વાલા, એ અધૂરી છે હમ આસ મારા વાલા, અધૂરી છે અમ આસ મારા વાલા. ભૃગુ કચ્છમાં હું જાવ છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. માતા આદિતિ કહે કરુણા સિંધુ ક્યાં હાલ્યા રે, અમારી ઘણી આશાઓ અધૂરી છે પ્રભુ. અમને તો એમ હતું કે આપ અમારે ત્યાં બાળ લીલા કરશો. વામન ભગવાન કહે કે મૈયા ભૃગુ કચ્છ યાને ભરૂચમાં નર્મદાના કિનારે બલિરાજાનો યજ્ઞ ચાલુ છે, હું ત્યાં જાઉં છું, આપ મને આજ્ઞા આપો. ભૃગુ કચ્છમાં હું જાવ છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. હરવા બલીનું અભિમાન મારા વાલા, હરવા બલીનું અભિમાન મારા અભિમાન મારા વાલા, હરવા બલીનું અભિમાન મારા વાલા. વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની હાલિયા રે, હે વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની હાલિયા રે, હે વિષ્ણુ વામન બની હાલિયા રે, વિષ્ણુ વામન બની હાલિયા રે. વામન ભગવાન માં આદિતિને આવા વચનો સંભળાવી અને ત્યાંથી વિદાય થાય. બલિરાજાનો યજ્ઞ ચાલુ છે. બટુક વામન પરમાત્મા આવે છે અને દૂરથી વામન ભગવાનને આવતા જોઈ અને બલિરાજા વિચાર કરે કે આજ મારા યજ્ઞના દર્શન કરવા માટે ભગવાન સૂર્ય નારાયણ આવે છે, આવું તેજ. અને એમાં જ્યારે બટુક વામન યજ્ઞશાળામાં પધાર્યા છે, બલિરાજા ઉભો થઈ ગયો. ઉભો થઈ અને બલિરાજા બોલ્યો છે, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવા મતે બ્રહ્મર્ષિણામ તપઃ સાક્ષાત મન્યે ત્વાર્ય વપુરધરમ. મહારાજ પધારો, હું આપણું શું કાર્ય કરું? અને બલિરાજા આગળ બહુ સુંદર વચનો બોલ્યો કે મને એમ લાગે છે કે પ્રભુ આપના પધારવાથી અદ્યનઃ પિતરસ તૃપ્તા, આજ મારા પિતૃઓ તૃપ્ત થઈ જશે. અદ્યનઃ પાવિતમ કુલમ, મહારાજ આપ પધાર્યા ને આથી આજ મારું ઘર પાવન બન્યું, મારું કુળ પવિત્ર બની ગયું. વામન ભગવાન કહે કે રાજા હું તારી પાસે માગવા આવ્યો છું. માગો? બોલે એમ માગો નહીં, તું વચન આપ કે હું જે માગી છે તમને આપશો. બલી રાજા કે વચન શું? આપ માગો એ આપું. બોલે નહીં, પહેલા વચન આપ, સંકલ્પ કર. અને પછી વિંધ્યાવલી રત્નની જારી લઈ આવ્યા છે. સંકલ્પ કરાવવા માટે તૈયાર થાય ત્યારે ત્યાં કને
બલિ રાજાના ગુરુ શુક્રાચાર્ય આવીને કહે કે બલિ, તું ઓળખતો નથી, આ બાળક કોઈ સામાન્ય નથી, આ વિષ્ણુ છે, 3 ડગલા પૃથ્વીમાં તારું સમગ્ર માપી લેશે, અને હજી પણ સમય છે, તું એમને ના પાડી દે, કારણ કે અત્યારે તું ખોટું બોલીશ તો તને પાપ નહીં લાગે. અહીંયા શુક્રાચાર્ય એમ બોલ્યા છે કે અમુક વસ્તુમાં તમે ખોટું બોલો તો તમને પાપ ન લાગે. સ્ત્રીઓને પરિહાસમાં, મસ્કરીમાં, વિવાહ જેવા પ્રસંગમાં, કોઈનો પ્રાણ બચાવવો પડે ત્યારે, અને આપણી સમગ્ર આજીવિકા હાલી જતી હોય, એ આજીવિકાને બચાવવા માટે કદાચ અસત્ય બોલીએ તો પાપ લાગે નહીં. પણ આ શબ્દો એ શાસ્ત્રના નથી, ધ્યાન દેજો. આ શબ્દ કોણ બોલ્યા હતા? શુક્રાચાર્ય બોલ્યા હતા. શુક્રાચાર્ય એ દૈત્યના ગુરુ છે, દેવના ગુરુ નથી. એટલે અસત્ય ન જ બોલવું. પણ આ તો શુક્રાચાર્ય બોલ્યા કે આજીવિકા બચાવવા માટે થઈને ખોટું બોલીશ તો તને પાપ નહીં લાગે બલિ, હજી તું ના પાડી દે. બોલે નહીં, હું સત્યથી ચલાયમાન નહીં થાઉં. પછી તો સંકલ્પ કરાવવા માટે થઈને વિંધ્યાવલી આ જારી બલિરાજાના હાથમાં આપી. બલિરાજા જાડી નમાવે છે, પણ જાડીમાંથી પાણી પડતું નથી, કારણ કે શુક્રાચાર્ય અંદર માખીનું રૂપ લઈને બેઠા છે. વામન ભગવાન સમજી ગયા કે હજી ગુરુદેવ અંદર પધાર્યા લાગે છે. તરત જ એક દાબડો લીધો, આ દાબડાની સળી જેવી જાડીના નાળચામાં મૂકી તો શુક્રાચાર્યનું ડાબુ નેત્ર ફૂટી ગયું, અને એમાંથી પેલા લોહી નીકળ્યું છે. રુધિરવાળો ભાગ કાઢી અને પછી હાથમાં જળ લઈ અને બલિરાજા સંકલ્પ કરે કે હું રાજા બલિ વામન નામના આ બટુક બ્રાહ્મણને 3 ડગલા પૃથ્વી અર્પણ કરું છું. અને જળ જ્યાં નીચે મૂકે ત્યાં તો આ બાજુ ભગવાન વામન માંથી ધીરે 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 વિરાટ થઈ ગયા છે. 1 ડગલામાં પૃથ્વી માપી લીધી, બીજા ડગલામાં બલિરાજાનું સ્વર્ગ રાજ્ય માપી લીધું, અને 3જું ડગલું ભરવા માટે પગ ઊંચો કર્યો. પણ બલિરાજાના આ દાનમાં વામન ભગવાનને 3જું ડગલું મૂકવાની જગ્યા નથી રહી. વામન ભગવાન કહે કે રાજા, આ 2 ડગલા થયા, 3જો પગ ક્યાં મૂકું? ત્યારે વામનને બલિ કહે છે કે પ્રભુ, તમે સત્યથી ચલાયમાન થાવ છો, મેં તમારા બટુક રૂપને જગ્યા આપી હતી, તમે સત્યથી ચલાયમાન થયા છો, હું સત્યથી ચલાયમાન નહીં થાઉં. પ્રભુ, આ મારા શરીરની અંદર પણ પૃથ્વીનો ભાગ છે, કારણ કે પંચભૂતનું આ શરીર છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આની અંદર પણ પૃથ્વી છે. એટલે તમે 3જું ડગલું જે ભરવાનો પગ ઉપાડ્યો છે એ મારા માથે મૂકો, અંદર પૃથ્વી છે. વામન ભગવાને બલિરાજાના મસ્તક ઉપર 3જો ડગલો પધરાવ્યો, અને બલિરાજા સીધું સૂતલ પાતાળમાં ચાલ્યો ગયો. પણ ભગવાન બલિની આ ટેકથી બહુ રાજી થયા. વાહ બલિ વાહ, તે અંત સમય સુધી સત્યને છોડ્યું નહીં. હવે હું તારા ઉપર રાજી છું, હવે તું જે માગે તને આપું. બલિરાજા કહે કે પ્રભુ, હવે મારે કાંઈ નહીં, જો તમે આપવા ઈચ્છતા હો તો એક જ માગું. શું? બોલે, તમે મારા ચોકીદાર બની અને દરવાજે ઉભા રહો, હું તમને નિરખ્યા કરું, હું તમને જોયા કરું. હવે ભગવાન મૂંઝાણા, કારણ કે આવ્યા છે બાંધવા બલિને, પણ આજ પોતે બંધાઈ ગયા. ચોકીદાર બનીને દરવાજે ઉભા રહી ગયા છે. લક્ષ્મીજીને ખબર પડી કે મારા પતિ મૂંઝાણા છે, અને જ્યાં કને પતિ મૂંઝાય ને ત્યાં કને પત્ની રસ્તા કાઢે છે. હા, પણ આપણી જે વિપત્તિની વાત, આપણે જે મૂંઝાણા હોઈએ એ આપણે પત્નીને કહીએ તો, પણ આપણે કોઈને કહીએ જ નહીં, ને અંદર ઉતારીને વાંહે સીધો એટેક ઉપડે અને સીતારામ થઈ જાય. એના કરતા દુઃખની વાત પત્નીને કહેવી, એની પાસે રસ્તો હોય.
કારણ કે જ્યાં પુરુષ મૂંઝાણા છે ને ત્યાં કને બાયું એ રસ્તા કાઢ્યા છે. એક ભાઈ હતા ને એને રાત્રે નીંદર નહોતી આવતી 2 વાગ્યા તોય. એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે આ 2 વાગ્યા રાતના ને છતાં તમને નીંદર કા ના આવે? તો કે તને કેવા જેવું નથી. બોલે નહીં, કયો તો ખરા, તમને નીંદર કેમ નથી આવતી 2 વાગ્યા તોય? તો કે સામેવાળા કાંતિભાઈ છે ને, હા, એ મારા ઉપર 50,000 રૂપિયા માંગે છે. મને એની ચિંતા છે, એ રોજ માંગે છે, આપણે એને કેદી દઈ દઈશું રૂપિયા? મને આ જ ચિંતા થાય. એટલે એની ઘરવાળીએ કીધું કે બસ આટલી જ ચિંતા છે 50,000ની? કે ચિંતા તો એટલી જ છે, તારી કને પડ્યા છે? તો કે પૈસા તો નથી પણ મારી કને રસ્તો છે. શું? બોલે તમે બેઠા હો. બેને પોતાના ઘરની બારી ખોલી અને બારીમાંથી સામે રાડ પાડી કે કાંતિભાઈ, એ કાંતિભાઈ. ત્યાં તો કાંતિભાઈ પોતાની બારી ખોલી કે આ બેન 2 વાગે કેમ રાડું પાડે છે? કે કા બેન, કેમ રાડો પાડો છો? કાંતિભાઈ, તમે તમારા ભાઈ ઉપર રૂપિયા 50,000 માંગો છો? બોલે હા. કાંતિભાઈ, 50,000 અમે તમને દેવાના નથી, તમારાથી થાય કરી લેજો. બારી બંધ કરી દીધી. અંદર આવીને કે હવે હુઈ જાઓ, હવે તો કાંતિભાઈ જાગશે. જાગે કાંતિભાઈ, આપણે થોડું જાગવાનું હોય. તો પુરુષ મૂંઝાય ત્યાં કને સ્ત્રીઓએ રસ્તા કાઢ્યા છે. લક્ષ્મીજીને ખબર પડી મારા પતિ બંધાઈ ગયા. શ્રાવણ મહિનાની અજવાળી પૂનમનો દિવસ અને વૈકુંઠમાંથી લક્ષ્મીજી ઉતર્યા છે. શૂતલ પાતાળમાં ગયા. શૂતળ પાતાળમાં જઈ અને બલિરાજાના કપાળમાં ચાંદલો કર્યો, ચોખા જોડ્યા અને હાથમાં લાલ દોરો બાંધીને કહ્યું કે બલી, આજથી તું મારો ભાઈ છો. બલિરાજા રાજી થઈ ગયો કે તે મને બેન આશીર્વાદ દીધા, તું મારી બેન થઈ તો મારે તને કઈક દેવું જોઈએ. બોલ બેન, તને શું આપું આજે? એટલે તરત જ લક્ષ્મીજી બોલ્યા કે ઓલો ચોકીદાર આપી દો. ત્યારે બલીને ખબર પડી કે અરે આ તો લક્ષ્મીજી હતા, ભગવાન નારાયણને છોડાવવા માટે આવ્યા હતા. એટલે તરત જ રાજી થયા. બલિરાજાને કહ્યું કે ભલે બેન, લઈ જા તારા પતિને. પણ ભગવાન નારાયણ કહે કે બલી, તારા ઉપર હું બહુ પ્રસન્ન થયો છું. જા, આજનો દિવસ છે ને એ તારા નામથી ઓળખાશે. એટલે તે દિવસથી શ્રાવણ સુદ આજે પૂનમનો દિવસ એ બલિરાજાના નામથી ઓળખાય છે. એ તહેવારનું નામ પડ્યું બલેવ. બલે વત્તા ઈવ ઇતિ બલેવ. બલી એવ, બલીથી શરૂ થયો એટલે આ તહેવારનું નામ પડ્યું બલેવ. અને બલેવ માંથી આપણે કરી નાખ્યું બળેવ. સાચું નામ બલેવ છે, બલી એવ. બલીથી આ તહેવારનો આરંભ થયો એટલે બળેવ કહેવાય. અને આજના દિવસે દરેક બેન સવારના પોતાના ઘરેથી ઉપડે, ગમે એવી ગરીબ બેન હોય ને તો એ બજારમાંથી 2 રૂપિયાની રાખડી લે, 5 રૂપિયાના પેડા લે, રૂપિયાની એક કંકુની ડબ્બી લે અને પછી છકડામાં બેસતી ને અથડાતી કૂટાતી ગમે એમ કરીને બપોર સુધી ભાઈના દરવાજે પહોંચી જાય અને ભાઈના હાથમાં એ રાખડી બાંધે. અને બેન કેવા આશીર્વાદ આપે. બેની બાંધે વીરને એ રાખડી તમે, જુગ જુગ જીવજો વીર રે, વીર તને જાજી ખમા. બેની તે બાંધે વીરને આ રાખડી તમે, જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને ઘણી. આ બેન, આ પાત્ર એવું છે બેન. બેન નો અર્થ જ ઈ થાય. બેન એટલે બે ન, બે નથી, બે નથી એનું નામ બેન. જે અંદરથી પણ એક છે અને જે બહારથી પણ એક છે. બે નથી, અંદર અને બહારથી એક છે. આનું નામ બેન.
ખાય ધણીનું ને ભલું ઈચ્છે ભાઈનું, એનું નામ બેન. ખાય કોનું? ધણીનું, પણ ભલું ભાઈનું ઈચ્છે. હાલી જાતિઓને ઠેસ લાગે ને એટલે એમ બોલે કે ખમ્મા મારા વીરાને. કોઈ એમ નથી બોલતું કે ખમ્મા મારા ધણીને, ખમ્મા મારા વીરાને. આનું નામ બેન. ભગવાન નારાયણ બલીને કહે કે બલી, તું અમર તત્વને પામી ગયો. બલી રાજા અમર થઈ ગયો. આજે સૂતળમાં છે. આપણે ત્યાં જે 7 ચિરંજીવી છે એમાં બીજું જ નામ બલીનું. અશ્વત્થામા બલિરે વ્યાસ. અશ્વત્થામા પછી સીધું બલીનું નામ આવે, પછી વ્યાસ આદિ. ભગવાન કહે કે જે રીતે અમે તને આ સુખ આપતા હતા અત્યાર સુધી, આવું અમે ત્રણેય દેવ 4-4 મહિના કાયમ આપશું. અને 4-4 મહિના દેવતાઓ અંદર જાય છે સૂતલ પાતાળમાં. ભગવાન હમણાં જ બારે આવ્યા કારતક સુદ 11 આપણે એમ કહીને કે દેવ ઉઠ્યા, દેવ ઉઠી 11, દેવ પોઢી અષાઢ મહિનાની અજવાળી 11, 4 મહિના ભગવાન નારાયણ અંદર હોય. આ વિષ્ણુ ભગવાન બહાર આવ્યા ને અત્યારે શંકર અંદર ગયા છે. એ શિવરાત્રીના એ બારે આવશે. શિવ આવશે પછી બ્રહ્માજી જશે. આવી રીતે 4-4 મહિના ત્રણેય દેવતાઓ અંદર રહે છે. તો વામન અવતારની કથા. અને ત્યાર પછી 9મા સ્કંદમાં નાભાગના અમરીશ રાજા થયા. અમરીશ રાજાએ અખંડ એકાદશીનું વ્રત કર્યું છે. અમરીશના વંશમાં હરિશ્ચંદ્ર રાજા થયા. જે હરિશ્ચંદ્રનું મેં સવારે જ વાત કરી કે હરિશ્ચંદ્ર રાજા કેવો, એને સત્યનું જે આચરણ કર્યું, આથી એને બિરુદ મળી ગયું સત્યવાદીનું. હરિશ્ચંદ્ર કેવા તો કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. એમના વંશમાં સગર રાજા થયા. આ સગરના જન્મ સમયે, જન્મથી પહેલા સગર માતાને વિષ પીવડાવવામાં આવેલું અણમાનીતી રાણી દ્વારા. અને આ સગર એ વિષ સાથે જન્મ્યા એટલે એનું નામ પડ્યું સગર. ગર એટલે ઝેર, ઝેર સાથે જન્મ્યા એટલે સગર કહેવાના. એમના 60,000 પુત્રો થયા છે. સગર અશ્વમેઘ યજ્ઞ કરે છે. ઇન્દ્ર આવીને અશ્વમેઘ યજ્ઞનો આશ્વને લઈ જાય છે. સગર રાજાએ પોતાના 60,000 પુત્રોને અશ્વ શોધવા મોકલ્યા છે. ઇન્દ્ર મહારાજ એ અશ્વને કપિલ મુનિના આશ્રમમાં બાંધી અને ચાલ્યા જાય છે. 60,000 પુત્રો આવ્યા. કપિલ મુનિના આશ્રમમાં અશ્વને બંધાયેલો જોયો એટલે એમ વિચાર્યું કે આ ઋષિ મુનિ લઈ આવ્યા લાગે છે આપણા પિતાનો અશ્વ. એટલે ક્રોધે ભરાયા અને 60,000 પુત્ર એ મારવા માટે જ્યાં તૈયાર જાય કપિલ મુનિને, ત્યાં તો કપિલ મુનિની આંખ ઉગડી છે. કપિલ મુનિના આંખમાંથી ક્રોધાગ્નિ નીકળ્યો અને એ અગ્નિથી 60,000 પુત્રો બળી અને ભસ્મ થઈ ગયા. પુત્રો અશ્વને લઈને પાછા ના આવ્યા એટલે સગર રાજાએ અંશુમાનને મોકલાવ્યા. અંશુમાન કપિલ મુનિ પાસે આવીને કહે કે મહારાજ, આ અશ્વ છે ને એ મારા પિતાના યજ્ઞનો છે. જો આપ અનુમતિ આપો તો અશ્વને હું લઈ જાઉં. ભાવથી વંદન સહિત વિનય વિવેકથી પ્રાર્થના કરી. આ ભાષા મધુર બોલ્યા ને એટલે કપિલ મુનિ રાજી થયા. 60,000 પિતૃઓ ઓલા જે હતા એ 60,000 કઠોર ભાષા બોલ્યા. કપિલ મુનિને મારવા તૈયાર થયા એટલે એમને મરવું પડ્યું. પણ અંશુમાન અહીંયા મધુર ભાષા બોલ્યા ને તો કપિલ પ્રસન્ન થયા. આ વાત આપણને એ સમજાવે કે આપણી પણ વાણી મધુર હોવી છે. ભાષા છે એ ઓળખાણ છે.
ભાષા ઉપરથી ખબર પડી જાય કે આ માણસ એનું કુળ કેવું હશે, એના વિચારો કેવા હશે. યદા યદા મુંચતી વાક્યમાણમ તદા તદા ભવતી જાતિ કુલ પ્રમાણમ. માણસ વાણી બોલે એના ઉપરથી ખબર પડી જાય કે આનું કુળ અને આના વિચારો કેવા હશે. વાણી ઉપર બહુ આધાર છે. વાણી મૃદુ વાણી. રામચરિત માનસમાં વાણીના પ્રકારો બતાવ્યા. આમાં એક શબ્દ આવે છે મૃદુ વાણી. વાણી મૃદુ હોવી જોઈએ અને વાણી પ્રસાદ હોવી જોઈએ. પ્રસાદ એટલે સંસ્કૃતમાં પ્રસાદનો અર્થ થાય પ્રસન્નતા. જે પ્રસન્નતા આપે એટલે પ્રસાદ કહેવાય. તો વાણી પણ પ્રસાદ હોવી જોઈએ. વાણી મધુર હોવી જોઈએ. અંશુમાન અહીંયા મધુર વાણી બોલ્યા છે એટલે કપિલ મુનિએ કહ્યું કે આ તમારો જો અશ્વ હોય તો આપ લઈ જાઓ. તમારા 60,000 પુત્રો છે બળીને ભસ્મ થયા છે, પિતૃઓ, એમને જો તમારે મુક્તિ આપવી હોય તો ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવો. અંશુમાન અશ્વ લઈને જાય છે. યજ્ઞ પૂર્ણ કરી અને અંશુમાન પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાજીને પૃથ્વી ઉપર લાવવા માટે તપ કરવા બેસી ગયા. તપ કરતા 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 અંશુમાન દેહને છોડી દીધો, છતાં ગંગાજી પ્રસન્ન ન થયા. અંશુમાનના પુત્ર દિલીપ થયા. દિલીપે ગંગાજી ઉપર તપ આદર્યું. તપ કરતા કરતા દિલીપ પણ મૃત્યુ પામ્યા, તોય ગંગાજી પ્રસન્ન ન થયા. દિલીપના પુત્ર ભગીરથ થયા અને ભગીરથે જ્યારે ગંગાજી ઉપર તપ કર્યું ત્યારે ગંગાજી પ્રસન્ન થયા. ગંગાજીને આ પૃથ્વી ઉપર લાવવા માટે વિચાર તો કરો, 3 પેઢીએ તપ કર્યા છે, ત્યારે આ ગંગાજી આવ્યા છે. ગંગાજી ભગીરથને કહે કે હું પૃથ્વી ઉપર આવીશ, મારો પ્રવાહ બહુ પ્રચંડ છે, મારા વેગને કોઈ સહન નહીં કરે તો હું રસાતળમાં ચાલી જઈશ. ભગીરથે શિવને પ્રસન્ન કર્યા. શિવ ગંગાના વેગને સહન કરવા માટે તૈયાર થયા. જટા ખોલી અને ભોળાનાથ બેસી ગયા. ભગીરથને કીધું કે કહી દે ગંગાને આવી જાય. ગંગાજીને એમ કે આ જોગી કોણ છે, મને શું સામાન્ય નદી માને છે? હું એવા બળથી પડીશ, એવા બળથી પડીશ કે હું તો પાતાળમાં હાલી જઈશ, પણ આ મહાદેવને પણ ભેગી લેતી જઈશ. મને શું સામાન્ય નદી સમજે છે? અવર નદી સમેના દિલમાં જોગીડે મુજને જાણી, જોગીએ મુજને જાણી. ત્રિપુરારીનો ગર્વ ઉતારી, ત્રિપુરારીનો એ ગર્વ ઉતારી એને પાતાળે લઈ જાઉં તાણી જટામાં ગંગાજી અટવાણી. એ જટામાં ગંગાજી અટવાણી. અને પછી પ્રચંડ બળતી ગંગાજી જેવા શિવના મસ્તક ઉપર પડ્યા છે, તરત જ શિવે જટાને ભેગી કરી અને વીંટી લીધી છે. ગંગાજી અંદર મૂંઝાઈ ગયા. ભગીરથ વિચાર કરે કે આ મારા પિતૃઓ કઈ રીતે મર્યા હશે, એક પછી એક વિઘ્ન આવ્યા જ કરે છે. વળી માન માન શિવને મનાવ્યા, શિવની પ્રાર્થના કરી. ત્યારે શિવે જટાની એક લટને ખોલી અને લટને ખોલીને એના દ્વારા ગંગાજીને વેવડાવ્યા. આગળ ભગીરથ છે, પાછળ ગંગાજી છે. હવે ભગીરથને અભિમાન આવી ગયું.
આગળ જન્હુ ઋષિ બેઠા છે એટલે જન્હુ ઋષિને કહ્યું કે મહારાજ આ દંડા કમંડલ ઉપાડો લાકડી, ગંગા આવે છે તણાઈ જશો. જન્હુ ઋષિ કાંઈ ન બોલ્યા. ભગીરથ બૂમો પાડે છે, જન્હુ એમને એમ બેઠા છે અને જેવા ગંગાજી નજીક આવ્યા ત્યાં તો જન્હુ ઋષિએ મોઢું ખોલ્યું. જન્હુ ઋષિ આ ગંગાજીનું પાન કરી ગયા. વળી માંડ માંડ ભગીરથે ક્ષમા માગી અને ભગીરથને જન્હુ ઋષિને રીઝાવ્યા. ભગીરથે રીઝાવ્યા ત્યારે જન્હુ ઋષિ રીઝ્યા છે અને જન્હુ ઋષિએ પોતાની જમણી સાથળને ચીરી એમાંથી ગંગાજી વેવડાવ્યા એટલે એનું નામ પડ્યું જાહ્નવી. જન્હુએ વેવડાવ્યા એટલે જાહ્નવી કહેવાય. અને ગંગાજી સીધા કપિલ મુનિના આશ્રમમાં આવ્યા છે અને માં ગંગા 60,000 પિતૃઓની જે રાખ પડી છે એને ભીંજવી દીધી અને 60,000 પિતૃઓનો ઉદ્ધાર કર્યો છે. ગંગાજીના અવતરણ પછી આગળ વંશ બતાવ્યો, સૂર્યવંશ. એ વંશમાં ખટવાંગ, દીર્ઘબાહુ આદિ પ્રતાપી રાજાઓ થયા. એમના વંશમાં અજના દશરથ થયા અને જે દશરથ મહારાજ અયોધ્યામાં રાજ્ય ધુરા સંભાળે છે. અવધનગર કેવું માનસમાં આપણને લઈ જાય છે. રામકથા કહેતા અયોધ્યા નગર અવધપુરી રઘુકુલ મણિરાયો. અવધપુરી રઘુકુલ મણિરાયો. અવધપુરી રઘુકુલ મણિરાયો. અવધપુરી રઘુકુલ મણિરાયો. વેદ વિદિત તેહી દશરથ રાયો. વેદ વિદિત તેહી દશરથ રાયો. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. હૃદય ભગતિ મતી સારંગ પાની. હૃદય ભગતિ મતી સારંગ પાની. અવધપુરી રઘુકુલ મણિરાયો. અવધપુરી રઘુકુલ મણિરાયો. અયોધ્યા નગર દશરથ મહારાજ રાજ્ય સંભાળે છે. દશરથ મહારાજ કેવા છે? વેદ વિદિત છે અને પાછા ધર્મ ધુરંધર છે. ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની. દશરથ મહારાજ ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે. ગુણના નિધિ, નિધિના બે અર્થ થાય. નિધિ એટલે ખજાનો પણ થાય અને નિધિ એટલે સમુદ્ર પણ થાય. દશરથ મહારાજ ગુણનો ખજાનો કયો કે ગુણનો દરિયો કયો, ગુણ નિધિ છે, જ્ઞાની છે અને પાછા હૃદયમાં ભક્તિ છે. હૃદય ભગતિ મતી સારંગ પા. હૃદયમાં સારંગ પાણીની ભક્તિ છે અને કૌશલ્યાદી નારી પ્રિય સબ આચરણ પુને. કૌશલ્યા, સુમિત્રા અને કઈ 3 રાણીઓ છે અને 3 રાણીઓ કેવી છે? સબ આચરણ પુનિત, પુનિત આચરણ વાળી છે આ 3 રાણીઓ. પતિ અનુકૂળ
પ્રેમ દ્રઢ, પતિને અનુકૂળ થઈને રહે છે, દ્રઢ પ્રેમ છે. અને હરિપદ કમલ વિનિત, પરમાત્માની શરણાગતિમાં રહેવા વાળી, આવી ભક્તિ કરવા વાળી ત્રણ રાણીઓ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. દશરથ મહારાજને ત્યાં સંપત્તિ છે, સન્મતિ છે, પણ સંતતિ નથી. અને એની એક વાર દશરથ મહારાજના મનમાં ગ્લાનિ થાય, ચિંતા થાય. એક વાર ભૂપતિ મનમાહી ભઈ ગ્લાની, મોરે સુત નાહી. એક વાર દશરથ મહારાજના મનમાં ગ્લાનિ થઈ કે મોરે સુત નાહી, મારે ત્યાં સંતાન નથી. આ ગ્લાનિ થઈ અને દશરથ મહારાજ ઉભા થયા અને દશરથના પગ ઉપડ્યા. ઉપડીને ક્યાં ગયા? ગુરુ ગૃહ ગયો તુરત મહિપાલ, ચરણ લાગી હટ વિનય વિશાળ. દશરથ મહારાજના પગ ઉપડીને સીધા ક્યાં પહોંચ્યા? તો કે ગુરુના ગ્રહે. વશિષ્ઠ બાપજીના ચરણમાં આવીને પડ્યા છે. ચરણ લાગી, ચરણોમાં પડ્યા દશરથ મહારાજ અને કહે છે, ગુરુજી, તમે અમારા અનેક પૂર્વજોને જોયા છે. આ વંશ રઘુવંશ કહેવાનો, આવો પ્રતાપી વંશ. તમે આવા અનેક પૂર્વજોને તમે અમને જોયા છે અમારા બાપજી. આવો પ્રતાપી આ રઘુવંશ અહીંયા દશરથથી અટકી જશે? બસ અહીંયા દશરથથી પૂરું? આ રઘુવંશ આગળ નહીં હાલે? આમ બોલતા બોલતા દશરથ મહારાજ રડી પડ્યા છે. દશરથની આંખના આંસુ આજ ગુરુ વશિષ્ઠ લૂછતા કહે છે, દશરથ બાપ, ધરહુ ધીર હોઈ સુતચારી. દશરથ ધીરજ રાખ ભાઈ, તારે ત્યાં એક નહીં બે નહીં પણ તારે ત્યાં હોય સુતચારી, 4 સંતાન થશે. અને પાછા 4 સંતાન જેવા તેવા નહીં થાય. કેવા થશે? ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ત્રણેય ભુવનમાં જેનું નામ થશે. અને આ સંતાનો કેવા થશે? 4. તો કે ભગત ભયહારી. તારા તો શું, તારા વંશના તો શું, જે એની ભક્તિ કરશે ને એ બધાએ ભક્તોના ભયને હરવા વાળા આવા 4 સંતાનો થશે. અને તરત જ શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરા. શૃંગી ઋષિને બોલાવ્યા છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે. અને યજ્ઞમાં દશરથ કે કૌશલ્યા નથી બેઠા, પણ સ્વયં ગુરુ વશિષ્ઠ પોતાના શિષ્યનું કલ્યાણ કરવા માટે થઈને ભક્તિ સહિત મુનિ આહુતિ દીની, ભક્તિ સહિત મુનિ વશિષ્ઠજી યજ્ઞમાં આહુતિ આપે છે.
અને આ પુત્ર કામેષ્ટિ યજ્ઞના માધ્યમથી એમાંથી અગ્નિનારાયણ ચરુ લઈ અને પ્રગટ થયા છે. પધારો છે. અગ્નિદેવ ચરુ લઈને એમાંથી નીકળ્યા. ચરુ વશિષ્ઠજીને આપ્યો અને વશિષ્ઠજી આ ચરુ લઈ અને દશરથજીને આપે અને કહે, દશરથ, આ યજ્ઞનો ચરુ છે. આ ચરુ એમાંથી કૌશલ્યાને અડધો ભાગ, બાકી જે વધે એના 2 ભાગ કરી સુમિત્રા અને કૈકેયીને આ ચરુનો ભાગ આપજે. કૌશલ્યાને ભાગ આપ્યો, સુમિત્રાને ચરુનો ભાગ આપ્યો અને ત્રીજો ભાગ કૈકેયી દેવીને આપ્યો છે. અહીં કને ડોંગરેજી મહારાજ એવું બોલે છે કે કૈકેયીને ભાગ આપ્યો એટલે કૈકેયી એમ કહે કે મને છેલ્લો પ્રસાદ કેમ? આ પ્રસાદ હું નહીં ખાઉં. કૈકેયી હાથમાં પ્રસાદ લઈને ઊભા છે ત્યારે આકાશમાંથી શમડી ઉડતી ઉડતી આવે છે. કૈકેયીના હાથમાંથી પ્રસાદ લઈ અને ચાલી જાય છે. જંગલમાં જ્યાં કને અંજની દેવી તપશ્ચર્યા કરે એમના હાથમાં પ્રસાદ મૂકી દીધો. અંજની દેવી આ પ્રસાદને આરોગી ગયા. આથી અંજની દેવીને ત્યાં હનુમાનજીનું પ્રાદુર્ભાવ થયું છે. રામ કરતા હનુમાન પહેલા આવ્યા છે અને આપણે પણ જો રામ સુધી પહોંચવું હોય ને તો પેલા હનુમાનને પકડવા પડે. કારણ રામ દુવારે तुम रखवारे हो तन आज्ञा बिनु पैसा. પછી કૈકેયી ને સુમિત્રાજી પોતાનામાંથી પ્રસાદ આપે, કૌશલ્યાજી પોતાનામાંથી પ્રસાદ આપે. ત્રણેય રાણીઓએ પ્રસાદને પ્રાપ્ત કરે. ત્રણેય રાણીઓને ગર્ભની પ્રાપ્તિ થાય. દિવસો વ્યતીત થવાય. પરમ પવિત્ર એવો ચૈત્ર મહિનો આવ્યો અને ચૈત્ર મહિનાનું અજવાળી નોમ તિથિ. પંચાંગના જે 5 અંગ છે, પૂજ્ય મોરારી બાપુ કહે કે પંચાંગના 5 અંગ યોગ લગ્ન ગ્રહ 12 તિથિ શકલ ભયે અનુકૂળ. આ 5 જ્યારે અનુકૂળ થાય અને ચૈત્ર મહિનાની આ અજવાળી નોમ નવમી તિથિ મધુ માસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. મધ્ય દિવસ અતિ શીતલ ધામા. દિવસ અતિ શીતલ ધારા. પાવન કાલ લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ અને મધ્યાહન સમય છે ત્યારે સૌથી પહેલા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકા. હર્ષિત મહતારી મુનિ મનહારી. અદ્ભુત રૂપ વિચારી. લોચન અભિરામા તનુ ઘન શ્યામા. નિજ આયુધ ભુજ ચારી. ભૂષણ વનમાલા નયન વિશાલા. શોભા સિંધુ ધરારી. કહ તુઈ કર જોરી અસ્તુતિ તોરી. જેહી વિધિ કરું
सोमहित लागी जन अनुरागी भयउ प्रगट श्री कलता ब्रह्मांडनी काया निर्मित माया रोम रोम प्रतिवेद कहे मम उर शोभासे यह उपहासी सुनर धीर मति तिथि न रहे उपजा न ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कही कथा आए मातु बुझाई यही प्रकार सुत प्रेम लय माता पुनि बोली सोमति डोले सजहु तात रूपा की है शिशु लीला अति प्रिय शीलाय सुख परम अनुपा सुनि वचन सुजाना रोदन ठाना हुई बालक सुर भूपा यह चरित जिगावहि हरि पद पावहि देन बहि भवतूपा विप्रभेनु सुर संतहित लीला मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल परमात्मा જ્યારે અહીં કને પ્રગટ થયા ત્યારે તુલસીદાસજી એમ લખ્યું કે ભય પ્રગટ કૃપાલા દશરથને ત્યાં દીકરાનો જન્મ થયો એમ ન લખ્યું પણ એમ કહ્યું કે આ તો કોણ આવ્યું તો કે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા દીન દયાળુ આવ્યા છે કૃપાળુ પધાર્યા છે કોના માટે બોલે કૌશલ્યા હિતકારી ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા એટલે ભગવાનને કૌશલ્યામાં કહે કે પ્રભુ મેં તો દીકરો માંગ્યો તો તમે તો મારા બાપ થઈને ઊભા છો મને બાપ નહીં દીકરો જોઈએ છે પ્રભુ આપ બાળક બનો મારી પાસે બાળ લીલા કર કીજે શિશુ લીલા અતિ પ્રિય શીલા યહ સુખ પરમ અનુ મને ઈ સુખ બહુ આનંદ પમાડશે પ્રભુ કે આપ બાળક બનો મને માં કહીને બોલાવો આ તો તમે ચતુર્ભુજધારી બાપ થઈને આવ્યા આપ બાળક બનો અને પછી તો કૌશલ્યાના વચનો સાંભળીને ભગવાન સુની બચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુરભૂપા કૌશલ્યા મૈયાની પ્રાર્થના સાંભળી અને ભગવાન કૌશલ્યાનું પ્રિય કરવા માટે અનુપ સુખ પરમ સુખની પ્રાપ્તિ આપવા માટે થઈ અને ભગવાન નાના બાળક બની ગયા નાના બાળક બની ગયા અને નાનો બાળક બને એટલે સીધો સ્વભાવ શું છે બાળકનો જન્મ થાય એટલે બાળક રડે આ સ્વભાવ છે બાળકનો બાળકનો જન્મ થાય એટલે રોવે કોઈ બાળક કોઈ દી દાંત કાઢતા કાઢતા જન્મ્યા નથી રડે એનો સ્વભાવ છે અને કદાચ ન રડે ને તો ડોક્ટર એને રોડ આવે કારણ કે બાળક રડવું જ જોઈએ ન રોવે તો ડોક્ટર એને રોડ આવે તો ભગવાન પણ જ્યારે ચતુર્ભુજમાંથી દ્વિભુજ આજાનુભુજ બન્યા ભગવાન નાના બાળક અને સીધા ભગવાન પણ સુની બચન સુજાન રોદન ઠાના રડવા લાગ્યા ભગવાન હોઈ બાલક શૂરભૂપ આજે બાળક બન્યો છે દશરથના આંગણામાં અને રડવા લાગ્યો અને રામના રડવાનો અવાજ એ કૌશલ્યાના મહેલની ભીતુમાં ભટકાઈ ભટકાઈ
અને બારે જવા માંડ્યો. અને આ બાજુ ત્યારે દશરથ મહારાજને ખબર પડી, દશરથ પુત્ર જન્મ સુનિકાના, માલેહુ બ્રહ્માનંદ દશરથ પુત્ર જન્મ શૂનકાના, માનહુ બ્રહ્માનંદ સમાના. દશરથ પુત્ર જન્મ સુનિકાના, માલેહુ બ્રહ્માનંદ દશરથ પુત્ર જન્મ શૂનકાના, માનહુ બ્રહ્માનંદ સમાના. પરમ પ્રેમ મુન પુલક શરીરા, ચાહત ઉઠન કરત મતિધીરા. પરમ પ્રેમ મન પુલક શરીરા, ચાહત ઉઠ કરત મતિધીરા. હે ચાહત ઉઠન કરત મતિધીરા. ચાહત ઉઠન કરત મતિધીરા. દશરથજીને આજે આ સમાચાર મળ્યા ત્યાં તો અતિ રાજી થઈ ગયા. માને હું બ્રહ્માનંદ સમાના, એટલો દશરથ મહારાજને આનંદ થયો. પરમાત્માનું આ પ્રાગટ્ય કેના માટે થયું? બોલે વિપ્રધેનુ સુર સંત હિત. આ ચાર વ્યક્તિઓ માટે. એક વિપ્ર એટલે બ્રાહ્મણો માટે, ધેનુ એટલે ગાયો માટે, શુર એટલે દેવતાઓના માટે, અને સંતો માટે આ પરમાત્માનો અવતાર થયો છે. ગાયો અને બ્રાહ્મણો માટે વિપ્ર, અને પછી આવ્યું ધેનુ ગાયો માટે થઈને આ પરમાત્માનો અવતાર થયો. એટલા માટે ક્ષત્રિયોને પણ ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ કહેવાતા, કારણ કે ગાયોની રક્ષા કરતા. અને અહીં કરે સુંદર એવું આયોજન છે કે ગાયોમાં હું જોઉં છું આજે 4 દિવસથી આપ સૌ સુંદર એવું યોગદાન આપો છો ગાયો માટે થઈને. અને અમારે ભચાઉથી પણ આજે આખી ગૌરક્ષક ટીમ આવી છે કથાનું મુહૂર્ત લેવા માટે. ગાયોના લાભાર્થે ભચાઉમાં કથા કરવાની છે. એ બધા ભચાઉથી અમારા આખા ગૌરક્ષા સમિતિ વધારી છે. કથામાં કરશું અમે ત્યાં ગાયો માટે થઈને આ કરવું. પરમાત્માનો વિપ્રધેનુ સુર સંત હિત લીન મનુજ અવતાર. પરમાત્માએ મનુષ્ય અવતાર ધારણ કર્યો. આ પરમાત્મા એ પરબ્રહ્મ છે, એ સ્વયં પ્રગટ થાય છે. એને કોઈ પ્રગટ કરવા વાળું નથી. પોતે જ પ્રગટ થાય, નિજ ઈચ્છા, પોતાની ઈચ્છાથી. પાછું એમ નહીં કે મનુષ્ય ગમે એ શરીર લે, નિર્મિત તનુ. પરમાત્મા નિજ ઈચ્છાથી પ્રગટ થાય છે. એનાથી ઉપર કોઈ એવી શક્તિ નથી. ભગવાને ગીતામાં પણ કહ્યું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. દુષ્કૃત્યોનું હનન કરવા માટે યુગે યુગે હું અવતાર ધારણ કરું છું, પણ મને કોઈ પ્રગટ કરતું નથી. હું પોતે જ સૃજામ્યહમ, સૃજામી અહમ ઇતિ સૃજામ્યહમ. હું પોતે જ મારી જાતને સર્જન કરું છું. અને ભગવાન રામનો તો અવતાર મર્યાદાનું પાલન કરવા માટે. મર્યાદા કેવી હોવી જોઈએ, આદર્શ માનવ ધર્મ કેવો હોવો જોઈએ, એ બતાવવા માટે રામ આવ્યા છે. મર્યાદા પુરુષોત્તમ એટલા માટે તો કહેવાય છે, જેને આદર્શ ધર્મ બતાવ્યો. અને એમણે જે સ્થાપના કરી એ જે ધર્મ આપણે કહીએ કે ખરેખર રામરાજી તો રામરાજ હતું. આદર્શ ધર્મની જેને સ્થાપના કરી, રાજધર્મ કેવો હોવો જોઈએ એ રામે બતાવ્યું. રામ રાજ્યાભિષેક આપણે કહીએ ને રામરાજ, રામરાજમાં પ્રજા સુખી, આવો આદર્શ ધર્મ. અને શ્રેષ્ઠ રાજધર્મ એ છે કે જે આ માર્ગે ચાલે. આપણે એમને એમ બૂમો પાડીએ કે આમ છે ને આવું થયું ને ફલાણું થયું ને ભ્રષ્ટ થઈ ગયું ને, પણ એવું નથી. આજે પણ અમુક છે અમારા બેઠા છે, મારા પરમ મિત્ર છે,
આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ, એ તો જિલ્લા પંચાયતના પ્રમુખ થયા, પણ મારે તો એમના પહેલાથી વર્ષોના સંબંધો છે એમના હારે. મેં પેપરમાં એવું વાંચ્યું હતું કે એ જ્યારે નીકળે ને ત્યારે રતનાલથી એ સરકારી ગાડી એમને જે મળી છે એનો ઉપયોગ ન કરે, રતનાલથી બસમાં ભુજ જાય અને પાછું કામ પતાવે એટલે પાછા એ બસમાં જ પાછા રતનાલ પહોંચે. મારા મિત્ર છે એટલે નહીં, પણ આવા છે સાચા અર્થમાં આવા રાજધર્મી પુરુષો હશે તો આપણો રામરાજ થશે. હા, વેલજીભાઈ બેઠા છે, અનેક આવા મહાનુભાવો સતત આવતા રહે છે. પણ કહેવાનો અર્થ એ જ કે અહીં કને સાચા અર્થમાં આપણે જે ક્ષેત્રમાં હોઈએ, પછી વ્યાપારના ક્ષેત્રમાં હોઈએ, રાજધર્મના ક્ષેત્રમાં હોઈએ, ધર્મના ક્ષેત્રમાં હોઈએ, ત્યાં કને આપણે પૂરી પ્રમાણિકતાથી આપણો ધર્મ નિભાવીએ. પછી જે હોય તે ક્ષેત્ર આપણું, પણ એ ક્ષેત્રમાં આપણે પ્રમાણિક રહીએ, સાચી રીતે આ ધર્મ નિભાવીએ તો રામરાજના દિવસો એ દૂર નહીં હોય. બાકી દૂર આમ ભાગશું, દૂર ભાગશું તો પછી આપણે એમ કઈ ખોટા લોકો આવી ગયા, ખોટા લોકો આવી ગયા. સાચા અર્થમાં આપણે આપણો ધર્મ નિભાવીએ તો પરમાત્માનો અવતાર છે વિપ્રધેનું સુર સંતહિત લીન મનુજ અવતાર. પરમાત્માનો આ કને અહીં કને દશરથ અને કૌશલ્યાજીના આંગણામાં પ્રાદુર્ભાવ થયો. કઈ સુમિત્રાજીએ પણ અન્ય 3 સંતાનો લખન, ભરત અને શત્રુઘ્નલાલજી, આ રીતે દશરથ મહારાજને ત્યાં 4 પુત્રનું પ્રાગટ્ય થયું. દેવતાઓ દુદુંબી નાદ કરે, ગંધર્વો ગાયન કરે, સિદ્ધચારણો સ્તુતિ કરે, દેવતાઓ આકાશ મંડળમાંથી પુષ્પનો વરસાદ કરવા લાગ્યા. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, અયોધ્યા ધામ કી જય, સરજુ મૈયા કી જય, ચારો ભૈયા કી જય. રામ જન્મ સુધીની કથા અહીં કને આપણે વર્ણવીને કહી. આગળની કથા બપોરે 3 વાગે વર્ણવીને કહીશું અને સાંજે 5:30 આજુબાજુ કૃષ્ણ જન્મ આપણે ભાવથી ઉજવીશું. આવું 2 ઘડી પરમાત્માનું રટણ કરીએ અને ત્યાર પછી આગળ જે કંઈ હશે એ પ્રમાણે આયોજન. ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય, ગુરુદેવ તમારી જય જય હો, શ્રી કૃષ્ણ 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 તમારી જય જય હો, રાધા રાની તમારી જય જય હો, રાધા રાણી તમારી જય જય હો, રાધા રાની તમારી જય જય હો, રાધા રાણી તમારી જય જય હો, શ્રી રામ 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 તમારી જય જય હો, હનુમાન તમારી જય જય હો, હનુમાન તમારી જય જય હો, હે હનુમાન તમારી જય જય હો, હનુમાન તમારી જય જય હો, ભોલેનાથ 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 તમારી જય જય હો, જગદંબા તમારી જય જય હો, જગદંબા તમારી જય જય હો, હે જગદંબા તમારી જય જય હો, જગદંબા તમારી જય જય હો, ગુરુદેવ તમારી
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ રાધે બોલ રાધે બોલ રાધે બોલ રાધે બોલ રાધે બોલ રાધે બોલ હરિ 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 બોલ બોલો બાલ કૃષ્ણ ભગવાન કી ભાગવત ભગવાન કી આદ્ય શક્તિ શ્રી અંબે માત કી ચામુંડા માત કી મેકરણ સાહેબ કી હનુમાનજી મહારાજ કી ચંદ્રમૌલેશ્વર મહાદેવ કી સદગુરુ ભગવાન કી સત્ય સનાતન ધર્મ की प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव।